હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે છોકરાઓનું વેકેશન ચાલી રહ્યું છે. તો આજે આપણે બધા છોકરાઓને લઈને કચ્છમાં જે કબરાવ ધામ છે ત્યાં આપણે ફરવા જઈ રહ્યા છે છોકરાઓને લઈને. તો મિત્રો સૌ મને સપોર્ટ, શેર અને લાઈક કરજો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. છે હમણાં આપણે તેને લઈને નીકળવાનું છે. તો અહીંથી આપણે કબરાવ થાય છે 65 થી 70 કિલોમીટર. તો ચાલો આગળ જોઈએ. આ છે ગુજરાતની બીજા નંબરની BKT કંપની. તો એ રસ્તામાં આવી છે, તો આપણે તેનો પણ નજારો લીધો છે. જોવો ભાઈઓ સૌ. હા, AMW કંપની પણ રસ્તામાં આવી છે, તે પણ જોઈ લ્યો. ડીઝલ નાખું રહ્યો સવિતાબેન, ડીઝલ નાખું રહ્યો. મોગલધામ કબરાવનું પાટિયું હાઈવેમાંથી આવી ગયું છે. હવે આપણે ત્યાંથી આગળ રસ્તો વળ્યો છે, જાય જ છે સીધો કબરાવ રસ્તો જાય છે. આ આપણે પહોંચી ગયા કબરાવ. તો ચાલો મિત્રો, ભાઈઓ, હવે આપણે પહોંચી ગયા છે મોગલધામ અને કરીએ હવે મોગલધામના દર્શન. તો ચાલો આગળ મંદિરે જઈએ. આ કબરાવ મોગલધામે સ્ટોલ છે બધા. ત્યાં રમકડા, ઠંડા પીણા, જે કંઈ પણ વસ્તુ કોઈને જોઈતી હોય તો મળી જશે ભાઈઓ. હા, જોવો આ બધા સ્ટોલ. આ છે મોગલધામની વિશાળ અન્નક્ષેત્ર, જ્યાં બધા શ્રદ્ધાળુઓ આવે છે, તે પ્રસાદી લે છે. જોવો આ અન્નક્ષેત્ર. બહુ વિશાળ મોટી અન્નક્ષેત્ર છે. તો અત્યારે મંદિર બંધ છે, તો મંદિરનો આરતીનો ટાઈમ છે 9:30 વાગ્યાનો. તો 9:30 વાગે આરતી ચાલુ થઈ જશે ભાઈઓ. તો ત્યાં સુધી બારે બધાય વેટ કરે છે. ચાલો ભાઈઓ, હવે મંદિર ખુલી ગયું છે, તો આપણે સૌ દર્શન કરી લઈએ. અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે બંધ થઈ જશે. ભાઈઓ, આપણે અહીંયા મહાઆરતીનો લાભ લીધો છે મોગલધામમાં. હવે આગળ જોઈએ. ઘણી પબ્લિક આવે છે. મંદિરની અંદર જે પણ બહેનો દીકરીઓ અંદર પ્રવેશ કરે તેને માથે ઓઢવાનું, મર્યાદામાં રહેવાનું. જે કોઈ પણની માનતા હોય તે માનતા પૂર્ણ થાય. તો એક પણ રૂપિયો મંદિરમાં કોઈ લેતું નથી. એ જે પણ પૈસા, ભલે લાખ રૂપિયાની માનતા હોય તો પણ એની બહેનો દીકરીઓને આપી દેવાના, એની માનતા પૂરી થઈ જાય છે. તો હવે અત્યારે વાગ્યા છે 10:30 ને બાપુ પણ અહીંયા મંદિરે આવી ગયા છે. તો ચાલો સૌ ભાઈઓ બાપુના પણ દર્શન કરી લ્યો. તે જો અંદર મંદિરમાં ઊભા છે. મંદિરે દર્શન કરી લીધા છે અને આપણે ચાય પીવે છીએ, પ્રસાદી ચાયની લઈએ. ચા બહુ સારી મળે છે. મોગલધામ બજાર છે, જે બધી વસ્તુઓ મળે છે તે જોવો ભાઈ. કબરાવ મોગલધામ. આ છે મોગલધામ કબરાવ. ત્યાં કપડાની પણ ખરીદી કરવી હોય તો કોઈને અહીંયા છે. શું છે આ ટોલનું નામ ભાઈ તમારું? કૃષ્ણ સેલ્સમાં આવજો. બધા અહીંયા સારા સારા કપડાં ભાવ વ્યાજબી એ મળશે. હવે અત્યારે 12 વાગી ગયા છે. તો મોગલધામ કબરાવમાં પ્રસાદીની પણ ભવ્ય બહુ મોટી સગવડ છે. તો ચાલો જો બધા ભાઈઓ પ્રસાદી લે છે. તો ચાલો ભાઈઓ, હવે આપણે અહીંયા મોગલમાના દર્શન થઈ ગયા છે અને દર્શન કરવાની બહુ મજા આવી. તો હવે આપણે આગળ જઈએ, પાંડક્ષર તીર્થધામ આવેલું છે, ત્યાંના દર્શન કરીએ. શું સૌ ભાઈઓને મોગલમાં કબરાવના દર્શન કરવાની મજા આવી ને? તો બોલો જય મોગલમાની જય.
હવે આપણે પહોંચી ગયા છે ત્યાંથી 1.5 કિલોમીટર આગળ બીજું પાંડક્ષર તીર્થધામ. ચાલો ત્યાંના પણ દર્શન કરીએ. હા, મંદિરના પણ દર્શન કરીએ આપણે. અહીંયા પણ ઘણા જે મંદિર કબરાઓ જાય છે તે બધા પાછા અહીંયા દર્શન કરવા આવે શ્રદ્ધાળુઓ. અહીંયા પણ બહુ મોટું મંદિર છે. આ મંદિરે પણ જો અહીંયા ગરીબદાસ બાપુની જીવંત સમાધિ છે તે જુઓ ભાઈઓ. આ મંદિરે જે પણ શ્રદ્ધાળુઓ આવે છે તે અહીંયા તળાવમાં, બહુ સુંદર તળાવ છે, એમાં કાચબા છે, માછલા છે, એને કોઈ લોટ મમરા એવું બધું ખવડાવે છે શ્રદ્ધાળુઓ. જોઈ લ્યો આ અહીંયા કાચબા. અહીંયા અત્યારે તડકો પણ બહુ પડે છે તો તે આજુબાજુના ગામની ભેંસો પણ આ તળાવમાં જો નાય છે તે જુઓ બધા. ઘણી ભેંસો આમાં પડી છે તળાવમાં. મંદિરે છાંયડો બહુ સારો હતો તો બધાને મન થયું નાસ્તો કરવાનું. તો ચાલો હવે બધા નાસ્તો થોડો થોડો કરી લઈએ. જુઓ ભાઈઓ, નાસ્તો કરવા બેઠા છે બધા. રસ્તામાં તડકો બહુ છે. અમે પાછા હવે ઘરે જવા નીકળી ગયા છે. લૂ બહુ પડે છે. જોવો, હા, છોકરાઓ પલારી બેઠા છે. બહુ તડકો છે. કચ્છનો તડકો એટલે બહુ ભાઈ ભયંકર તડકો. તો ચાલો મિત્રો, હવે કબરાવ મોગલધામના દર્શન કરી પાછા અમે ઘરે પહોંચી ગયા છે. તો દર્શન બહુ ખૂબ મજા આવી અમને, પણ થોડોક રસ્તામાં તડકો બહુ હતો એટલે થાક લાગ્યો છે. પણ તમે બધા ભાઈઓ પણ દર્શન કરવા જાજો. કબરાવ બહુ જોયા જેવું સ્થળ છે ને મોગલધામના દર્શન કરી સૌના જીવન પાવન થાય.